નમસ્કાર મિત્રો, સુરતની એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટનો માસ્ટર માઇન્ડ સાથે તમિલનાડુથી ઝડપાયો. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. અને જો તમે જન્મભૂમિ ન્યૂઝ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી. દૂધની થેલીથી મુખ્ય આરોપીનું લોકેશન મળ્યું અને નવાઈની વાત એ છે કે દક્ષિણ ભારતના જંગલોમાં સુરત પોલીસે વેશ પલટો કરીને સફળતા મેળવી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચમાં ગત 27 એપ્રિલના રોજ ધોળા દિવસે થયેલી 50 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટ કેસમાં સુરત સિટી પોલીસે બોલિવૂડને હાઈટેક ક્રાઇમ થ્રિલરને પણ ટક્કર મારે તેવો ભેદ ઉકેલ્યો છે. સુરત વરાછા ઝોન 1ની સ્પેશિયાલિટી એસઆઈ ટીમે 7,000 કિલોમીટર લાંબો પીછો કરીને દક્ષિણ ભારતના ઘનઘોર જંગલોમાં વેશ પલટો કરીને આખરે લૂંટના મુખ્ય સૂત્રધાર વિકાસ કુમાર ઉર્ફે ચંદન ઉર્ફ જેકી અને તેના આશરો આપનાર તેના સાગરીતો સંગીત ઉર્ફ સચિતને ઝડપી પાડ્યો છે. પોલીસે ચંદનના ગામના તમામ મિત્રો અને જૂના સંપર્કોને યાદી બનાવી. તેમાં એક મિત્રને વિશ્વાસમાં લીધો અને ચંદને નવો નંબર આપી વિડીયો કોલ કરવા જણાવ્યો હતો. જ્યારે વિડીયો કોલ ચાલુ હતો ત્યારે ચંદન પોતાના રૂમની અંદર ચા બનાવી રહ્યો હતો. ચા બનાવતી વખતે તેને કેમેરા સામે દૂધની થેલી બસ આ જ સેકન્ડે પોલીસને બાજ નજરેથી કામ કર્યું અને દૂધની થેલી પર સ્થાનિક ડેરીનું નામ અને દક્ષિણ ભારતના કર્ણાટક તમિલનાડુ બોર્ડર ઉપર આવેલા એક ઓતરિયાલ જિલ્લાનું સરનામું છાપેલું હતું અને પોલીસે ત્યાં જઈને બંને વ્યક્તિઓને દબોચી લીધા. જન્મભૂમિ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવા અને શેર કરવા વિનંતી.